મહાદેવ હરિઓમ જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે આવી ગયા વાડીએ ને દેવાનસિંહ પપ્પાને એને વાવવાનું છે ખાતર ને આપણે કામ છે નીંદવાનું। પણ અત્યારે જ આપણે ગાયું પાસે આવ્યા એટલે ગાયુંને સરસ લીમડાની ધુવાડી થઈ ગઈ, ખડ વાઢી નખાઈ ગયું ને એને સરસ નિરાતે ખાય છે। કાનજી બાપાએ ડબ્બામાં ધુવાડી કરી નાખી છે એટલે ધુવાડાના મચ્છર ને માખીઓ ઓછી આવે। ઓણ તો એવું ભાઈ રે સોમાહું નથી એટલે મચ્છરનો એટલો બધો ત્રાસ નથી, નકર તો મચ્છર બહુ હોય। પણ માખ્યું તો છે। મરચી નીંદવાનું ચાલુ કરી દીધું અને મરચીની 6 આયરું તો નીંદાઈ ગઈ। જેટલું નાનજી બાપા કાલ કહેતા હતા ને એટલું ખડ છે નહીં, નીંદવું સરસ ઉકલે એવું છે। થોડીક હાયરુંમાં ખડ છે એટલે કમસે કમ 2 દિવસ થાય તો લગભગ નહીં થાય, પણ નિરાતે નીંદી તો કદાચ થાય। હું એકલી નીંદું એટલે મરસીમાં એટલું બધું ખડ કાંઈ છે નહીં। ઓણ વરસ ખડનું નથી, વરસાદ હોય તો ખડ હોય, વરસાદ વગરનું કાંઈ હોય નહીં। ઓણ શેઢાય ચોખ્ખા પડ્યા છે, નકર શેઢે તમે દવા છાંટો તો ખેઢે ખડ થઈ જ જાય, કારણ કે વરસાદ જ ચાલુ હોય તો ખડ પાછું નવું ઉગે ઓલું બરેતા, એટલે ઓણ ખડનું પ્રમાણ નથી એટલે માણસોય બધાય નવરા હોય। ખડ હોય તો કામ હોય, વરસાદ વગરનું કંઈ કામ હોય નહીં। આજ તો વાતાવરણ આપણે એવું પેક થયું કે વરસાદ આવ્યો કે આવશે। જો ઓલી મરચીમાં દેવાનસિંહ પપ્પાની ખાતર વાવે છે, પછી આમાં આવશે। અને મરચી જો આપણે મરચીની જો આપણે 6 આયરું નીંદાઈ ગઈ, પણ વાતાવરણના હિસાબે મોલને ઘણી રાહત છે। વરસાદ ઓછો છે પણ અમારે વાતાવરણ આવું ને આવું પેક રે, વાદળ છાયું એ સરસ છાયું એટલે મોલને પાણીની એટલી બધી જરૂર ન પડે એમ। જો વાદળ એમ થાય ક્યાંક વરસાદ આઘો વરસતો હોય છે અને આગાહી હવે કહે છે 25 તારીખની, એટલે અગાઉ તૈયારી કરે ને એટલે વાતાવરણ ફેર થઈ ગયું। આજ તો બફારો છે, આમ પવન એટલો બધો નથી પણ મોલને મજા છે। આપણે અત્યારે વાગ્યા છે 11:15 અને અત્યારે કામ આપણું હાલે છે મરચીમાં ખાતર વાવવાનું। અને આપણે ખાતર વાવી છીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, કારણ કે મરચી છે, ટમેટી છે, રીંગણી છે, એને પોટાશયુક્ત ખાતરની વધારે જરૂર હોય। આપણે જો મેન ખાતરમાં હોય ને તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર, આ 3 ખાતર જ આપણે મેન છે। બાકી જે બધાય છે ને એ ખાતર પછી આપણે જેમ શાક રોટલી ભેગા સંભારા ખાતા ને એવી રીતે જોઈ બધાય, પછી ઝીંક જોઈ કે કેલ્શિયમ જોઈ, બોરોન જોઈ, જી કઈ પછી જોતા એ બધા થોડા જોઈ। મેન ખાતર આ જોઈ એટલે મેન શાક કે રોટલી, આ શાક ને રોટલી છે, બાજરાનો રોટલો ને શાક છે। આ આપણે કપાસમાં કે મગફળીમાં જોઈ ને તો એમાં ફોસ્ફરસ યુક્ત ખાતર જોઈ અને આમાં પોટાશ યુક્ત જોઈએ। આમાં ફોસ્ફરસની બહુ જરૂર ન હોય, કારણ કે મરચાની કે ટમેટાની લેન્થ અને એની ક્વોલિટી કરવી તો પોટાશ યુક્ત ખાતરનું પ્રમાણ રાખી તો મરચું લાંબુ થાય અને એકદમ લાઇટમાં આવે। એટલે અત્યારે આપણે ટ્રેક્ટરમાં આગળ રાપ આલે છે, એમાં હરિયો બાંધી દીધો છે, એટલે જે આપણી આ પા હોય ને એ વેચમાં ઢોરો હોય, ઢહ લાગી ગઈ હોય પારામાં, એટલે આને આપણે પા આમ સાઈડમાં નાખતી જાય એટલે પાટલું એક ખરખું થતું જાય। અને બીજા નંબરમાં વાહે આપણે હાથી ફિટ કરેલું છે, એમાં વયણી અને દાંતા ફિટ કરી દીધા, એટલે એમાં ખાતર વવાતું જાય છે, એટલે એક આયરે 2 કામ થઈ જાય, એટલે પાછો એકડો ઘૂંટવો નહીં, એટલે ગમે ત્યાં આપણે ડબલ કે ડબલ જ કામ રાખવું પડે। તો સિંગલ કામ કર્યા રાખીને તો ટાઈમ વધારે, સિંગલ નો ટાઈમ આવશે, બળદ આવવા દો એમાં સિંગલ જ હોય, એટલે આવજો ને ડબલ કામ થાય ને તો ઉકલે કામ અને મજા આવે તમને કામ કરવાની। અને વરસાદ હવે આવી જવાનો છે, ફટાફટ હાથી હાકી લેજો। નાનજી બાપા તેમ કહે છે કે ગરમી પકડાઈ ગઈ અને બપોર પછી જ આવી જાય, અને એવું જ વાતાવરણ ઊભું થઈ ગયું છે। આપણે કાલે જ નાનજી બાપા કહેતા હતા કે કાલ બપોર પછી વરસાદ આવી જાય, કીધું ભલે પછી માણસો ગમે એટલા નીંદવા કેવા પડે, આપણે નીંદવાની તો મેન મરસી જ છે, પણ વરસાદ આવતો હોય તો એમાં કેટલી નીંદાઈ ગયા। આજ પારા બાંધેલું લગભગ અત્યારે મારે પૂરું થઈ જાય, પછી તમે પારા બાંધશો એમ નીંદીશ, અડધી નીંદાઈ ગઈ અડધી રહી એવું હોય ને, એટલે એમાં કાલ બપોર પછી આપણે પારા બાંધેવું, કારણ કે એમાં આપણે ફુવારા ઈકાતા
એને હિસાબે ભીનું છે એટલે કાલે એટલામાં પારા ન થયેલા એટલે એટલું પારા બાંધો ને બાકી રહી પારા બાંધો પછી જ નીંદવું છે, નકર તો ઝીણું ઝીણું બિયારું ગમે એ વ્યક્તિ નીંદતા હોય ને એનો જીવ રે જ નહીં, લેવાય જ જાય, દેખાય જ નહીં ને તો ઉપાધિ જ નહીં, મોટું મોટું જ લેવાનું. અને હજી આપણે જા પાણી આપણે ઓલા ફુવારા નથી શક્યા પણ પારામાંથી ગારો જ નીકળે છે જો આમ, ભીનું જ છે. એટલે આપણે હજી પાણી ચાલુ કર્યું જ નથી, તો આપણે આમાં બેક્ટેરિયા નાખવા હાટું ફુવારા ચાલુ કર્યા. લ્યો બાટલામાં જ લીધું, નકર બાટલામાં ભીનું જ ન હોય. હા સારું આયલો મહિને હાથી એક હોય મારે નથી હાકું, તમે હાક. ના ના હાકું જ નથી જરીએ, મારે નીંદવું છે, મોડું થાય ખોટે ખોટું. અને આપણે ખોટું કહેતાય નથી, ફાવતું નથી આમાં વાવેતર કરેલમાં, એમને આવડે. હવે ખાતર વવાઈ જાય પછી વરસાદ થઈ જાય એટલે મરસીની રોનક પછી કઈ ઘટે નહીં એવી થઈ જાય ને. હવે જો આકડા અવાજ માંડ્યા છે એટલે મરચાઈ થવા મળશે ને વધતી જાય. જો હમણાં મરચા થઈ જાય. આપણે દેવાંશભાઈ જ્યાં જઈને ત્યાં એના ભાઈબંધ, બસમાં જઈને તો બસમાં બધા ભાઈબંધ, ડ્રાઈવરે આપણે દેવાંશને સોડા પાઈ, દેવાંશ નો જઈને તો બસમાં આમ સુનકાર. આ ભાઈ એવા મોજીલા માણસ છે. એ સોડા પાઈ તને ડ્રાઈવર? હા કાઈ સોડા પાઈ કા પાઈ હતી ને. હા એટલે રવિવારે એમ કે અહીંયા મારી આગળ સીટમાં મારી પાસે બેસી જાય. ભાઈનું કામકાજ એવું હોય કારણ કે કોઈથી શરમાય નહીં અને બોલે રાખે એટલે બીજા બધા દાંત આવે રાખે. કા દેવાંશ? આખી બસ દાંત કાઢી રાખે. હા અને અત્યારે ટ્યુશનમાં જોઈને ઉઠી જાય ને મન પડે તો મોકલી આપણે. ખુશી નીલું જાય છે એટલે તો ગયો તો આજે તો કોણ જાય છે? આપણે ખુશી જાય છે એટલે હથવારે એને ઈચ્છા થાય તેથી જવાનું, ઉઠી ગયો હોય તો આજે ગયો તો ન્યાય સાહેબ એમ કે આ ગાય મારા ભાઈ બંધાયું તાર લખવું હોય લખવા જ નકર બેહવાનું. એટલે અહીંયા આપણે સાહેબ છે ઈ ખીરસરાજ ભણાવવા જાય છે એટલે ન્યાય એને ઓળખતા હોય અને ઈ સેવા કરે છે. ટ્યુશન ક્લાસીસ ન ચકાવતા, છોકરાઓને ફ્રીમાં શિક્ષણની વહેંચણી કરે છે એમ. બધા છોકરાઓને હોશિયાર કરે મતલબ એમ. ઈ કે મારે બપોર પછી નવરા ટાઈમ નો જાય એટલે બધાને શીખવાડે છે. શીખવાડે બધાયને. હા એટલે કામ બહુ સારું કરે છે. ફ્રી ઓફ માં કઈ ફી નહીં. અને આખા ગામના છોકરા. હા આખા ગામના ભેગા કરે બધાયને. 3-4 પાડી એટલે એમ કરીને લગભગ 60-70 છોકરા ભેગા ઈ કોઈ આરામ નથી કરતા ને સેવા કરે એટલે ઈ કામ બહુ સારું કહેવાય સાહેબ કે શીખવાડે. એટલે આપણે દેવાંશભાઈ ને ન્યાય એમ કે તારે જો શીખવું શીખવા નકર બેહવાનું. એટલે આપણે દેવાંશભાઈ ને જ્યાં જાય ત્યાં લેર જ હોય એમ. અને નવ દી જૂનું જિંદગી આખી હાથી પોઈતે વરસદી નો હતો તે દી નું લીધો પણ હજી હાથી મુકાતો નથી. અને ગાડી એમને પડી છે હજી હમણાં લીધી છે ગાડી. ઈ નથી મજા આવતી, હાથી જેવું નથી જમાવટ લેતી. કા દેવા વધારે હાથી જ ગમે. જો સોય નથી અને એના હાથી જ ગમે. હાથી હું મન પડે તે ચડી ગયું, મન પડે તે ઉતરી ગયું. આમાં તો માથા કૂટવાનું. કા દેવા બાઈને લઈ જવી પડે. હાથી ને ગદા એને હનુમાન દાદા જેવું શક્તિશાળી થવું છે એટલે અહીં જે બાઈને રમવા જાય એટલે મને હાથી દે ને મને ગદા દે ને બધું લઈ લઈને બહાર લઈ જાય. અને ભાઈ અત્યારે નીંદર કેવી હોય 5 વાગ્યા લગન એટલે હુવાનો 11 વાગ્યાનો ટાઈમ છે ત્યાં લગન રમે અહીં છે પછી એ નકરી નીંદર તો નો આવી રાખે. અને આપણે ભાઈ સવારે ઉઠવામાં રોવાય નહીં, કોઈ દિવસ રોવાનું નહીં. સીધું આપણે એમ કે હાલ મારો દીકરો બેઠો થઈ જાય, દીકરો હાલતો થઈ જાય આપણે. અત્યારે એને 6 વાગે ઉઠવું પડે રોજ. 6 થી જરીએ મોડું ન આવે. બપોરે ગાય હુઈ જાય. બપોરે 2 જ મિનિટ ઓખાઈથી ખવડાવીને ઉપર લઈ જાવ એટલે 2 જ હિંચકા નાખવાના ત્યાં હુઈ જાય. પણ થાકી ગયો 6 વાગ્યાનો ઉઠ્યો હોય એટલે. પણ ઉઠવામાં રોતો નથી પાછો. અને આપણે રૂહી દેવાંશીને તો આનાથી વહેલું ઉઠવું પડતું. ત્યારે બસ વહેલો ટાઈમ 6:30 આવી જ જાતે. આને 10 મિનિટ મોડી આવે. પણ ઈ કોઈ દી ઉઠવામાં નથી કીધું કે મારે નથી ઉઠવું, મને આળસ થાય એમ. ઈ એવી ઉઠવામાં ડાઈ હતી. દેવાંશી આપણે એવો ડાઈ, આપણે ઉઠવાની ઉપાધિ જ નથી. એનું કારણ એ છે કે મારે ઉઠવાની વહેલી આદત છે ને એટલે મારા 3 છોકરાઓને પ્રશ્ન નથી રહેતો ઉઠવાનો.
અત્યારે તેને હોસ્ટેલમાં દૂધી દેવાંશી ને 5:30 વાગ્યા મૂકવાનું હોય. વેલું બહુ 5 વાગે 5:30 નક્કી જ ન હોય એમ. જા ભાઈ આવા જ ફંદા કરે જા ભાઈ જા હવે કઈ નાનો નથી આપી ગઈ માં. બસ જા દે બસ ઠેકાણા આવી જાય. હવે નાનો નથી આમાં પગે હેઠા ઢળવા પડે છે. હાથી મૂકી દે તું. જો ક્યાં વહી ગયો જો ત્યાં પાછો હલવાઈ ગઈ હો. બસ ન્યા તાર રાખી રાખજે ઓય હારું.